આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સોની સહિયારી યુટ્યુબ ચેનલ પર. તો આંગણવાડી પગાર વધારા લઈને છે મહત્વના સમાચાર છે. હવે મિત્રો એક ફરી નવી માંગ છે સ્વીકારી લેવામાં આવી છે. હવે કઈ માંગ છે કે જે સ્વીકારવામાં આવેલી છે? તો મિત્રો 8/4/2024 ના રોજ એક મહત્વની જાહેરાત છે આવેલી છે ને ઘણી ચેનલ પર મેં તમને માહિતી આપી આગળ સેકન્ડ ચેનલ પર પ્રમાણે કે મિત્રો રોજના 7 થી 8 વિડીયોઝ આવે છે, પરંતુ મિત્રો કોઈ પણ વિડીયોમાં કઈ ફાઇનલ માહિતી હોતી નથી. એના માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. આજ રોજ મિત્રો છે એક મહત્વનો નિર્ણય છે લેવામાં આવે છે ને એનો પરિપત્ર છે મિત્રો જાહેર થયો એવી માહિતી મળેલી છે અને પરિપત્ર હજુ સુધી આપણી પાસે આવેલો નથી મિત્રો. એ પણ હું તમને જણાવી દઉં છું. તો તમામ બહેનોને ભાઈ પહેલા તો એ માહિતી જણાવું છું કે અહીંયા આંગણવાડીની બહેનોને છે નવા નવા સ્માર્ટફોન છે અત્યારે હાલ આપવામાં આવેલા છે. ઓલમોસ્ટ ગુજરાતની તમામ મિત્રો, એવું નથી કે આંગણવાડીના બહેનો બાકી રહી ગયા ખાસ કરી કોમેન્ટ કરજો કે ભાઈ હજી કઈ જગ્યાએ છે મોબાઈલ ફોન નથી આવેલા. કારણ કે મિત્રો અત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે તમામ જગ્યાએ છે મોબાઈલ ફોન આપી દેવામાં આવે છે. બધાને મિત્રો સેમ ફોન આપેલા છે, એ પણ 5G સ્માર્ટફોન છે. તો તમને બધા બહેનોને ખબર હશે. તો આ એક માંગ તો મિત્રો આપણે સ્વીકારી લીધેલી છે. હવે પગાર વધારાની માંગ છે પણ મિત્રો હાલ સ્વીકારવામાં આવેલી છે. એની અંદર મિત્રો મેં આગળ એક ચેનલ પર માહિતી તમને આપેલી છે, એમાં કીધું છે કે ભાઈ 1,000 રૂપિયાનો છે વધારો કરવામાં આવે છે. મિત્રો હા, હાલ અત્યારે મિત્રો એ રીતનું જ કરવામાં આવેલું છે. અત્યારે હાલ તમારે 1,000 રૂપિયાનો વધારો છે કરવામાં આવેલો છે. અને જો કોઈ પણ બેનને એવો ડાઉટ હોય કે ભાઈ આ માહિતી ખોટી છે, તો શ્યોર તમે છે અમને કોમેન્ટ કરી શકો છો મિત્રો. એનો 100% હું તમને જવાબ આપીશ આ વિડીયોની અંદર. અને એમાં મિત્રો બીજી એક વાત કે કોમેન્ટ તમે કરશો એટલે હું તમને એક વિડીયોની લિંક પણ છે આપીશ. એ લિંકની અંદર તમે જોશો એટલે ત્યાં છે હું તમને જે પણ ઓફિશિયલી મારી પાસે માહિતી આવેલી છે કે જેના આધારે હું તમને કહી રહ્યો છું કે 1,000 નો પગાર વધારો અત્યારે કરવામાં આવેલો છે. એ વિડીયોની લિંક પણ તમને આપીશ. તમે વિડીયો જોશો, એ ઓફિશિયલી એક નેતા બોલી રહ્યા છે કે જેના કારણે વિડીયો અહીં તમને નથી બતાવી શકતો. મિત્રો જો વિડીયો બતાવો તો કોપીરાઇટ આવે છે. ઓલમોસ્ટ આપણે ચેનલ 15 દિવસ પહેલા જ મિત્રો ઘણા બધા સ્ટ્રાઇકને કારણે છે ચેનલ પર વિડીયો અપલોડ ન થઈ શકતા હતા. એના માટે નવી ચેનલ પણ બનાવેલી હતી, પરંતુ હવે મિત્રો ફરી આના પર વિડીયો અપલોડ થાય છે એટલે આના પર વિડીયો આવેલો છે. તો અહીંયા તમે જોઈ શકો એ પ્રમાણે પહેલા તો આ પોષણ અભિયાનની મિત્રો એક નવી યોજના છે શરૂ કરવામાં આવેલી છે. આંગણવાડીના મિત્રો જેટલા પણ બહેનો છે એને ભાઈ સેમસંગ નો A06 ફોન આપી દેવામાં આવેલો છે. એટલે બધા બહેનોને એમ છે. કેટલા બહેનોને આપેલો છે તેનો ફાઇનલ આંકડો પણ અહીંયા તમારી સામે છે મિત્રો, જોઈ શકો છો તમે અહીંયા કે 55,612 સ્માર્ટફોન છે ટોટલ આપવામાં આવેલા છે. તો બધા બહેનોને એમ કે હવે આપણે બધી માંગ સ્વીકારાઈ ગઈ, પરંતુ આપણે મેન માંગ મિત્રો કઈ હતી? પગાર વધારાની માંગ હતી. આ વિડીયોથી મિત્રો કઈ ભડકાવ ભાષણ છે નથી આપતો. ઘણા પછી એમ કોમેન્ટ કરશે કે આ તો ભડકાવ ભાષણ, પરંતુ મિત્રો આપણે મેન માંગ છે પગાર વધારાની. તો પગાર વધારામાં 1,000 રૂપિયા આપણે પગાર વધારાની છે એ માહિતી છે જ નહીં. આપણે હાઈકોર્ટ દ્વારા મિત્રો કેટલો પગાર વધારો કરવાનો છે? ટોટલ મિત્રો 24,800 રૂપિયા પગાર થવો જોઈએ. કેટલો? 24,800 રૂપિયા. અને 20,300 રૂપિયા છે પગાર થવો જોઈએ નહીં, પરંતુ આ તો પગાર વધારો કરવામાં આવેલો જ નથી. બસ બહેનોને સ્માર્ટફોન આપી દીધેલા એટલે બહેનો છે એ હાલ અત્યારે પગાર વધારાની વાતને ભૂલી ગયા છે, પરંતુ નહીં. અને આંદોલન મિત્રો થાય છે તો એમાં પણ મિત્રો બીજો મુદ્દો છે લેવામાં આવે છે. પગાર વધારાની જગ્યાએ મિત્રો બીજો મુદ્દો પણ લેવામાં આવે છે. મિત્રો આપણો મેઇન મુદ્દો છે પગાર વધારાનો. એ વાતનું ધ્યાન રાખવાનું છે. એની સાથે મિત્રો તમારે જે પણ પગાર વધારો હાઈકોર્ટે તો કહી દીધું છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા છે નથી વધારવામાં આવેલો. એની જગ્યાએ સ્માર્ટફોન છે આપી દેવામાં આવેલો છે. એની સાથે મિત્રો જો બીજી વાત કરું તો મિત્રો તમે બધા બહેનો છે ભાઈ ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જાઓ મિત્રો. હું જે પણ યુટ્યુબ ઉપર મિત્રો જે પણ વિડીયો તમને નથી બતાવી શકતો એ વિડીયો છે મિત્રો હું ટેલિગ્રામ પર તમને આપી દઈશ. કારણ કે મિત્રો ત્યાં એવી કોઈ પણ પોલિસી હોતી નથી કે ભાઈ તમે બીજો વિડીયો નાખો તો તમારે સ્ટ્રાઇક આવે અથવા કંઈ પણ થાય. તો મિત્રો એવી પોલિસી નથી. તો ખાસ કરી કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કર્યા બાદ છે મિત્રો હું તમને એક લિંક આપી, ત્યાંથી મિત્રો પહેલા તો તમે જોઈન્ટ છે થઈ જજો ટેલિગ્રામ પર. ત્યાં હું વિડીયો ઓફિશિયલી જાહેર કરી દઈશ. એટલે તમે બધા બહેનો વિડીયો જોઈ લેજો ભાઈ શું નેતાએ કીધેલું છે ને કેટલો પગાર વધારો કરવાનું કીધેલું છે. અને તમને એમ હોય કે ભાઈ અમારો 20,300 રૂપિયા છે પગાર થઈ જશે, તો મિત્રો એવું નથી થવાનું. ભાઈ ચોખ્ખી વાત છે હું તમને કરું છું, એવું નથી થવાનું. અને 24,800 પણ છે એવું નથી થવાનું. અત્યારે હાલ 1,000 રૂપિયાનો પગાર વધારો છે કરેલો છે. જો બેનો તમારે 5,500 રૂપિયા જો તમને પગાર મળતો હોય તો હવે તમને મળશે 6,500 રૂપિયા પગાર. આ પ્રમાણે પેલા થશે અને પછી બીજો વધારો છે લાગુ કરવામાં આવશે. તમને પછી આ વાત સાચી લાગે કે ખોટી લાગે? તો સાચી લાગે તો કઈ વાંધો નહીં ભાઈ, ખોટી લાગે તો 100% કોમેન્ટ કરજો. તમને હું કોમેન્ટમાં એક વિડીયોની લિંક આપીશ, એ વિડીયો પણ જોઈ લેજો અને જોઈન્ટ પણ થઈ જજો. તમને બધી ડિટેલ છે આપણી ચેનલ દ્વારા મળી રહેશે મિત્રો. આટલું શ્યોર હું એટલા માટે બોલું છું કારણ કે અમારી પાસે પ્રૂફ છે. બાકી મિત્રો હું પણ તમને આટલી માહિતી છે ન આપી શકું. વિડીયો લાઈક કરી દેજો મિત્રો. જો જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.